સમય ઈસવીસન 1893 સપ્ટેમ્બર મહિનો. સ્થળ વિશ્વ ધર્મ પરિષદ, શિકાગો. Sisters and brothers of America, it fills my heart joy unspeakable. ઇતિહાસને જાણનારા આપ સૌને ખબર હશે કે આ શબ્દો અમેરિકાના શિકાગોમાં વિશ્વ ધર્મ પરિષદમાં આખા અમેરિકાએ જેમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા એ શ્રી સ્વામી વિવેકાનંદના છે. પણ શું તમે જાણો છો, એ જ ધર્મ પરિષદમાં એક બીજા ભારતીય પણ હતા જેમના શબ્દે શબ્દમાં પોતાની માતૃભૂમિ માટેનો પ્રેમ છલકાતો હતો. લેડીઝ એન્ડ જેન્ટલમેન, આજે ભારત ભલે ગુલામ હોય પણ ભવિષ્યમાં એ આઝાદ થશે જ. ત્યારે હું હયાત હોઈશ કે નહીં એની મને ખાતરી નથી, પણ અમારા સંસ્કારો વતી હું આપને ખાતરી આપી શકું છું કે આઝાદ ભારત ક્યારેય બીજા દેશ પર સામેથી ચડાઈ નહીં કરે. હંમેશા બીજા દેશ સાથે શાંતિ કરાર કરશે અને વિશ્વભરમાં શાંતિદૂત તરીકેનો સંદેશ ફેલાવશે. તમે પૂછશો કે કોણ હતો આ માણસ? નામ વીરચંદ રાઘવજી ગાંધી. જન્મસ્થળ સૌરાષ્ટ્રનું મહુવા ગામ. જૈન સમાજના સૌથી પહેલા બેરિસ્ટર. પોતાની જાનના જોખમે અંગ્રેજોની સામે અહિંસક લડત ચલાવી પાલિતાણા તીર્થસ્થાનને કરમુક્ત કરાવનાર, સંમેત શિખરના પ્રાંગણમાં ચાલતું કતલખાનું બંધ કરાવનાર, 1893ની વિશ્વ ધર્મ પરિષદમાં જૈનિઝમનું પ્રતિનિધિત્વ કરનાર, 14 ભાષાઓના જાણકાર શ્રી વીરચંદ રાઘવજી ગાંધી. આપણા દેશને સાપ અને મદારીઓનો દેશ કહેનાર અંગ્રેજોને આ હતો વીરચંદ ગાંધીનો જવાબ. આ હતી એ વીર ગર્જના. તમે ભારતને નદી, ડુંગર તથા જંગલનો દેશ કહો છો ને, તો શું ઈસ્ટ ઇન્ડિયા કંપનીના નામે તમે એ નદી, ડુંગર અને જંગલો સાથે જ વેપાર કરવા અમારા દેશ ભારત આવ્યા હતા? હિન્દ મહાસાગરના પેટાળમાંથી પેદા થયેલો આ દીકરો આઝાદ ભારતનું સ્વપ્ન પોતાની આંખમાં લઈને ફક્ત 37 વર્ષની વયમાં આ દુનિયા છોડી ગયો અને એ સ્વપ્ન આપતો ગયો લાખો કરોડો યુવાનોની આંખમાં. તમને જો અમારા સુખની આટલી બધી ચિંતા હોય તો સૌથી પહેલા અમારા જ દેશની ભૂમિ પર સાવ મફતના ભાવે પાકતા મીઠા ઉપર જે 200 ગણો ટેક્સ વસૂલ કરો છો એ બંધ કરાવો. વીરચંદ ગાંધીનું આ સ્વપ્ન પણ સાકાર થયું. મહાત્મા ગાંધીએ દાંડી કૂચ કરીને આ દેશને મીઠાના કરથી મુક્ત કરાવ્યું. સાહેબ, આને કહેવાય બે મહાન આત્માઓના વિચારોનું મિલન, બે સ્વપ્નદ્રષ્ટા આંખોને આવેલું એક જ સપનું.